તો આટલા દિવસથી આપણે બ્લોગ નહોતા આવતા એનું એક કારણ મોટું દુખાઈ પડ્યું હતું આપણે કે એવું બની ગયું હતું જે હું બ્લોગે ના બનાવ્યું કે આટલા દિવસથી એના હજુ સુધી બ્લોગ બનાવવાનું મન નહોતું. તો હું તો સ્વાગત છે ફરીથી તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? તો આટલા દિવસથી આપણે બ્લોગ નહોતા આવતા એનું એક કારણ મોટું દુખાઈ પડ્યું હતું આપણે કે એવું બની ગયું હતું જે હું બ્લોગે ના બનાવ્યું કે આટલા દિવસથી એના હજુ સુધી બ્લોગ બનાવવાનું મન નહોતું. તો હું તમને કહી જ દઉં એમાં તો છુપાવવાથી ફાયદો. તો મારા મોમો હતા, એકના એક જ ગાઈસ મોમો હતા. એ ભગવાનને ના ગમે તો ભગવાનને લઈ લેતા. હું વર્ણન કરીએ કોઈના પર હું કહી શકું તો એ આપણે હું જે આવે એ રહ્યો બોલું જેથી મગમાં આવે એ રહ્યો. ભાઈ વેચમાં કટ પડી ગયો હતો અને એમાં એવું બન્યું કે મારા મહિના ચેડે તો મારા મામા હાજા જતા મહિના પહેલાં એમને આવીને જ્યાં હતા અમારા સમાજનું હતું એટલે બસ એના ચેડે ગયા હતા. એના ચેડે થોડા મોડા થતા જેવું આવી રીતના દવાખાને લઈ ગયા અને કાઉન્ટ ઘટી જતા એટલે દવાખાના મહિના સુધી રહ્યા 15 દાડા કે મહિના સુધી લગભગ દવાખાનમાં રહ્યા. બસ તો પછી અમદાવાદ લઈ જાય એના તો થોડું વોક થઈ ગયું અને પછી એટલા થોડા કલાકોમાં જ એવું વીતી ગયું જે નહીં કહેતા કે સમય પલટી નો આખો ડાયરેક્ટ. હવે ભગવાન પણ અને એકને એક જ હતા યાર મામા. બાકી પહેલાં લોકડાઉનમાં એના પહેલાં એવું થયેલું છે. લોકડાઉન 2020માં મારા કાકો ને મારા ફુવા હતા. મારા ફુવા એક જ હતા ગાઈસ ફેરે ફુવા એક જ છે હતા અને એમાં મારા કાકો પહેલાં ઓફ થઈ ગયા હતા. પછી એના બીજા દાડા લોકાઈ ગયું હતું તે મારા ફુવાનું. એટલે દુઃખ તો એ ટાઈમે 2010માં ના બાજુ 2020માં 2025માં આવું થયું. મતલબ એક બાપુ એક હતા મામામાં જ્યાં વધારે રાખતા મન એમાં શું કહે કહું. તો ભગવાન બી ક્યાં હું ખેલા કોઈને ખબર નહીં પડતો. બાકી તો શું કહે કહું. બાકી હવે 2-3 દાડા સુધી બ્લોગ બનાવવાનું મન તો અમે નહીં પણ મૂકી દઉં તમને જણાવી દઉં. બાકી એવું કાઉન્ટ ઘટી ગયા હતા એટલે એવું થયું અને અચ્ચુવાનું રિકવર થોડા કાઉન્ટ વધ્યા હતા અને અચ્ચુબાને એવા સ્પીડમાં કાઉન્ટ ઘટી ગયા તે હમણાં 20 તારીખ જેવું એટલે બ્લોગ હવે લગભગ 2-3 દાડા સુધી નહીં જ બનાવું. મન નહીં બ્લોગ બનાવવાનું કોઈ. બાકી જોઈએ લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા નવા બ્લોગ સાથે.